એલિસ બ્રિજ જીમખાના અમદાવાદની વાત થઈ રહી છે, જ્યાં એલિસ બ્રિજ જીમખાના આવેલું છે. અન્ય સ્થળે હટાવવા સામે મનાઈ હુકમનો દાવો કરાયો છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પ્રારંભિક સુનાવણી ચાલી રહી છે. આગામી એજીએમની વિડીયોગ્રાફી સાથેનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા કોર્ટનો આદેશ છે. કોર્ટમાં 9 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદના એલિસ બ્રિજ જીમખાના ક્લબને ઓગણજ ખાતે સ્થળાંતર કરવાના મેનેજિંગ કમિટીના નિર્ણયનો મેમ્બર્સ દ્વારા વિરોધ થયો હતો. સભ્યોના અસંતોષથી મેનેજિંગ કમિટીના સભ્યોએ ક્લબના બંધારણનું પાલન નહીં થયાનો પણ સ્વીકાર કર્યો. ઓગણજ સ્થિત લીઝ પર લીધેલા ક્લબની જગ્યાના 12 લાખથી વધુની રકમ મેનેજિંગ કમિટીએ ગેરકાયદેસર ચૂકવ્યાનો પણ આરોપ લગાવ્યો. સહયોગી ધવલ બારોટ જોડાશે. ધવલ, વધુ અપડેટ. જી ચોક્કસથી પ્રમાણે વાત કરવામાં આવે તો એલિસ બ્રિજ જીમખાનાને અન્ય સ્થળે હટાવવાનો જે મનાઈ હુકમ છે તેને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી અને આગામી એજીએમની વિડીયોગ્રાફી સાથે રિપોર્ટ છે તે સીલબંધ કવરમાં રજૂ કરવા પણ જે કોર્ટનો છે તે આદેશ કરવામાં આવ્યો છે. અને બીજી બાજુ 9 ઓક્ટોબરના રોજ જે વધુ સુનાવણી છે તે સમગ્ર કેસની હાથ ધરવામાં આવશે. એલિસ બ્રિજ જે જીમખાનું છે તે જીમખાના ક્લબ છે તેને ઓગણજ સાથે સ્થળાંતર કરવા મેનેજિંગ કમિટીના નિર્ણયના મેમ્બરોનો જ્યારે જે વિરોધ છે તે જોવા મળતો હતો ને ઓગણજ સ્થિત જે જગ્યા છે તે લીઝ પર લીધેલી ક્લબની જગ્યા 12 લાખથી વધુની રકમ મેનેજિંગ કમિટી દ્વારા ગેરકાયદેસર ચૂકવવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવ્યો. એટલે કે વધુ સુનાવણી ઓક્ટોબર માસમાં યોજાશે ત્યારે કોર્ટ શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે. આભાર ધવલ, સમગ્ર અપડેટ બદલ.